છેવાડાના માનવીને પણ તેની રોજગારી રળવામાં ઘણો ટેકો મળતો થયો છે, જેનું ઉદાહરણ છે માટીકામ સાથે સંકળાયેલા લોકોને મળતી આર્થિક સહાય. આ મદદના કરશે પાટણના નાનકડા ગામ નોરતા તળપદના પ્રજાપતિ પરિવારનું જીવન સ્તર પણ સુધર્યું છે. જોઈએ અહેવાલ. પાટણથી 10 કિલોમીટર દૂર આવેલા નાનકડા નોરતા તળપદ ગામમાં આજે પણ માટીકામનો પરંપરાગત વ્યવસાય જળવાયેલો છે. અહીંના પ્રજાપતિ પરિવારો પોતાના વડીલોના માટીકામના વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે. તેમાં પણ માટીના વાસણોને પકવવા માટે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાન તરફથી ₹73,000 જેટલી આર્થિક રાહત મળતા હવે આ પરિવારો તેમનું ઉત્પાદન પણ વધારી શક્યા છે. અમારા બાપ દાદાનો ધંધો હતો કસ્તુરભાઈ પૂનાભાઈ, તો પેલા ચાકડો હતો એના પર 100-200 નંગ કાઢતા હતા. અત્યારે આ મશીન લાયા છીએ તો 500,000 નંગ નીકળે છે અમારે. અહીં માટીની તાવડીઓથી માંડીને દિવાળી દરમિયાન વપરાતા કોડિયા, ઘડા, નાના બાળકો માટેના ગલ્લા, ચકલીઘર અને સુશોભન માટે વપરાતા પોટ સુધીની ચીજો બને છે. અગાઉ માટીકામ માટે વપરાતો ચાકડો હાથેથી ફેરવવો પડતો અને ભઠ્ઠીની આધુનિક સુવિધા પણ નહોતી, જેના કારણે આ પરિવારોને મહેનત વધુ કરવી પડતી, જ્યારે સામે એટલું ઉત્પાદન ન થઈ શકતા વળતર પણ પૂરું મળતું નહીં. પણ હવે આધુનિક સાધનો અને આર્થિક સહાયના કારણે ઉત્પાદન વધતા આ પરિવારોની આવક પણ વધી છે. હવે તેઓ રોજની 1,000 તવી અને 40 જેટલી માટલી સરળતાથી બનાવી શકે છે. ઓનના અંદર 30,000 થી 35,000 રૂપિયા માટલામાં લાવીએ છીએ, કમાઈએ છીએ, અને તાવડીમાં 40,000 થી 45,000 નો મહિનો રહે છે, અને ગલ્લામાં એ પણ 40,000 થી 45,000 રહે છે. રાતે 3 વાગે ઉઠતા તો અમારા આખા દાડામાં 200-150 નંગ થતા હતા. તો અત્યારે અમે ફ્રેટ લાયા છીએ તો 1,000 થી 500 નંગ નીકળે છે. ટેકનોલોજીની મદદ મળતા નવી પેઢી પણ પોતાના પરિવારના પરંપરાગત વ્યવસાયમાં સાથ સહકાર આપતી થઈ છે. આ ગામની નાની દીકરીઓ પિતાને માટીકામના વ્યવસાયમાં હોંશે હોંશે મદદરૂપ થાય છે. મારા પપ્પા માટીકામ કરે છે. તેમના વેકેશન દરમિયાન મને જેમ ટાઈમ મળે રવિવારના દિવસે હું તેમને મદદરૂપ થાઉં છું, અને મને હવે તો માટીકામ ફાઈ રહ્યું છે. અહીં બનતા માટીના વાસણો સહિતની ચીજોની માંગ અમદાવાદ અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં તો છે જ, પણ મુંબઈમાં પણ તેનો એટલો જ વપરાશ છે. અહીં બનતી ચીજોની ગુણવત્તા સારી હોવાથી આસપાસના લોકો માટીના વાસણો અહીંથી ખરીદે છે. દૂધી છેડ વહીથી તવીઓ અમારી છે, વાહન બધું અમારું વહીથી જ અમદાવાદ જાય છે. તવીઓ વાહન પછી ગલ્લા બધું બનાવી અમે અજપુરા આવીએ છીએ ને તવીઓ લેવાય. તવીઓ મને સારી લાગે, મને સારી ફાવે. આ તવીઓ મોરબીની માટીની સારી બને અને ચાલવામાં સારી ચાલે. 2 મહિના જેવું ચાલે, 2-3 મહિના. મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ. સરકારના સૂત્રને પાટણના ગામે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. પેઢીઓના જૂના વ્યવસાયને આધુનિક ટેકનોલોજીની મદદથી નવી પેઢીએ જીવંત રાખ્યો છે, જે લુપ્ત થતા અન્ય પરંપરાગત ઉદ્યોગ ધંધા માટે પણ પ્રેરણારૂપ છે. દૂરદર્શન સમાચાર માટે ભરત ચૌહાણનો અહેવાલ.